ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના તાડપાડા ફળિયા પાસે પૂરી ભરેલ ટેમ્પા પર વીજ તાર અડી જતા આગ લાગી. પૂરી બળીને ખાખ થઈ ગઈ. આશરે 19,000 રૂપિયાનું નુકસાન થયું. તિસ્કરી તલાટના ભોયપાડા ફળિયામાં રહેતા જયેશભાઈ તુળજીભાઈ ભોયા ઘરેથી ઘાસચારા માટે ટેમ્પામાં પૂરિયા ભરી વાંસદા તાલુકાના અંકલાસ લઈ જઈ રહ્યા હતા. જે વેળાએ કોસમકુવા ધરમપુર રોડ પર તિસ્કરી તલાટના તાડપાડા ફળિયા પાસે પૂરિયા ભરેલ ટેમ્પા પર વીજ તાર અડી જતા પૂરિયામાં આગ લાગી ગઈ હતી. ટેમ્પા ઉપર પૂરિયામાં આગ લાગતા ડ્રાઈવર જોઈ લેતા ટેમ્પો રોડની સાઈડ પર ઊભી રાખી દીધો હતો. બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગ અને ધરમપુર પોલીસ મથકના પીઆઈ નિખિલભાઈ ભોયા અને ગામના સરપંચ દિનેશભાઈ ભોયા અને તલાટી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગ પર કાબુ મેળવે ત્યાં સુધી ઘાસચારાની પૂરી બળીને ખાખ થઈ ગઈ હતી. આશરે 19,000 રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.